સુરેન્દ્રનગરના થાનગઢના દ્રશ્યો છે, જ્યાં ખનિજ માફિયાઓએ ખોદેલી ખાણોએ તસવીરમાં દેખાતા યુવકનો જીવ લઈ લીધો છે. મૃતક યુવકનું નામ અજય રાઠોડ હતું, જે ખનિજ માફિયાઓએ ખોદેલી આ ખાણમાં પડી ગયો હતો અને ડૂબી ગયો હતો. જે બાદ ધીરે ધીરે આખા ગામમાં વાત વાયુ વેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી. આથી બાદમાં તંત્રની ટીમ બચાવ માટે દોડી આવી હતી અને ખાણમાં શોધખોળ હાથ ધરી હતી અને અંતે 6 કલાક બાદ તપાસમાં પહોંચેલી ટીમે ખાણમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. આમ એકના એક દીકરાનું ડૂબી જવાના પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જો કે તંત્રને તાત્કાલિક જાણ કરવા છતાં 6 કલાક સુધી તંત્રની ટીમો બચાવ કામગીરી માટે આવી ન હતી. તેમજ વિશાળ જગ્યામાં લાંબા સમયથી ખનિજ માફિયાઓએ ખોદેલી ગેરકાયદેસર ખાણો તંત્ર દ્વારા પૂરવામાં ન આવતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે. ત્યારે તંત્ર ખનિજ માફિયાઓ સામે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે એ હવે જોવું રહ્યું. રાઠોડ 1 વાગ્યાનો આ ખાણીમાં મારો છોકરો પડી ગયો હોય. અત્યારે 5-6 કલાક થવા આવી, હજી કોઈ કાઢવા વાળું આવ્યું નથી. 6 કલાકથી હું અહીંયા રાત જોઉં, આ તડકામાં બેઠો હું. કોઈ ભાવ કોઈ પ્રશાસન વાળા હજી કોઈ આવ્યા નથી. આ 6 કલાકે મારો છોકરો પડ્યો હોય, આ ખાણીમાં પડ્યો હોય, હું ખાણીના ખૂણે બેઠો હોય. ત્યારે તમારા પાસે કોઈ અધિકારી આવ્યું હતું કે આવ્યું નથી? કોઈ આવ્યું નથી. 2 પોલીસ વાળા આવ્યા હતા, બે પૂછીને ગયા. બાકી અહીંયા કોઈ તરવૈયા નથી, કોઈ નથી, એવી રીતે તમને જવાબ આપ્યો હોય.